મિત્રો એમએસવી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મોટી ભરતી આવી છે જીએસઆરટીસી અંતર્ગત ભરતી બસ વિભાગની અંદર આવી રહી છે। તો આ ભરતી છે મેરિટના આધારે ભરતી છે। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો જે અગત્યની ભરતી જે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અંતર્ગત ભુજ વિભાગની અંદર આ ભરતી છે। તો એપ્રેન્ટિસ અધિનિયમ તાલીમ માટે આ ભરતી છે। મિત્રો ભુજ વિભાગે તાલીમ મેળવવા માંગતા હોય જે એસટી વિભાગની અંદર એ મિત્રો 18/6/2024 થી 26/6/2024 દરમિયાન ઓફિસના સમય દરમિયાન 11 થી લઈને 14 કલાક સુધી તમારી એસટી વિભાગીય નિયામકની કચેરી પડદાભીટ હનુમાન રોડ સંસ્કારનગર કચ્છ ભુજ ખાતે તમારી રૂબરૂ ₹5 નિયત અરજી ફોર્મ મેળવી અને ત્યાં તમે જમા કરવાની રહેશે। ઉંમર 1 થી જે ક્રમ અંતર્ગત 18 થી 28 વર્ષ અને 2 થી 5 ની અંદર 18 થી 30 વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ। તો આની અંદર 110 જગ્યાઓ છે। તો મિત્રો 110 જગ્યાઓ છે જે ટ્રેડ આઈટીઆઈ અંતર્ગત છે। તો આની અંદર સર્વપ્રથમ રહેશે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, મોટર મિકેનિક વ્હીકલ, મિકેનિક ડીઝલ અંતર્ગત ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર માટે અગત્યની ભરતી છે। તો 1 થી 4 ની અંદર આપણે વાત કરીએ કે જે લાયકાત આઈટીઆઈ અને 10 પાસ માંગેલું છે અને 5માની અંદર જે વેલ્ડરની અંદર છે માત્ર 9 પાસ કરેલું હોય એ ઉમેદવારો અરજી કરી શકશે। તો મિત્રો સંપૂર્ણ વિગત ભરી 26/6/2024ની અંતર્ગત તમારે તમામ પ્રમાણપત્રો આપી અને જે ઝેરોક્ષો છે એ તમે જમા કરાવવાની રહેશે। તાલીમ દરમિયાન જે સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે લાગુ પડતું હોય એટલું સરકાર ચૂકવશે। અને આની અંદર કયા કયા સર્ટિફિકેટ જોઈશે? સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એસસી, ધોરણ 10 અને 12ની માર્કશીટ, આઈટીઆઈની જે પ્રમાણિત નકલ જે માર્કશીટ છે એ, અને જાતિ અંગેનો દાખલો અને આધાર કાર્ડ તમારે આપવાનું છે। અને ઓનલાઈન એપ્રેન્ટિસ પોર્ટલ ઉપર જે હાર્ડ કોપી છે રજિસ્ટ્રેશનની એ પણ 100% પ્રોફાઇલની નકલ સાથે આપવાની છે। આટલા ડોક્યુમેન્ટ આપી તમે 26/6/2024 સુધી જીએસઆરટીસી ભુજ અંતર્ગત અરજી કરી શકો છો। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।